Hello everyone, myself Professor Hardik Prajapati. I warmly welcome to you from Sri Shivsha College of Commerce, Management and Computer Education. That is managed by Jain Citizens Education Society. In this video, we will study about BCom SEM 5 English subject. This is the new course of BCom SEM 5 English. So, let's start our video lecture. ત્યાંથી વાર્તાલાપ આગળ ચાલે છે મતલબ જે ચર્ચા છે સીતારામ અને જે આપણો નાથુ છે તેના વચ્ચે. He is with the bank just now, but they aren't giving him his pay. મતલબ તે પોતાના પૈસા છે આપી શકતો નથી. મતલબ એમ કહેશે તો બેંક છે પૈસા નથી આપતા એના કારણે એ શું કરે છે એન્ડ હી વોન્ટ્સ ટુ લીવ. એટલે કે આ સીતારામ એમ કહે છે પેલી લેડીને કે હવે એક મારી પાસે એક માણસ ધ્યાનમાં છે જે આ કામ કરવા માંગતો નથી, મતલબ બેંકમાં તેને પૈસા મળતા નથી તેથી એ કામ છોડવા તૈયાર છે. એટલે કે સ્વીપર તરીકે બેંકમાં નોકરી કરે છે પણ ત્યાંથી હવે જોબ છોડીને આગળ નવી જોબ માટે રેડી છે. Is that so? said મિસિસ શ્રીવાસ્તવા. જે મિસિસ શ્રીવાસ્તવા છે તે કહે છે કે શું આ ખરેખર સાચું કહો છો? વેલ ટેલ હિમ ટુ કમ એન્ડ સી મી ટુમોરો. તો તમે તેને કાલે જ બોલાવી લ્યો મને મળવા માટે, એ મારી મુલાકાત કરે જેથી હું તેને કામ વિશે ચર્ચા અમે વાર્તો કરી શકીએ. એન્ડ સીતારામ glad that he had been of service to both a customer and his friend. અને સીતારામ છે એ ખૂબ જ ગૌરવ અનુભવે છે કારણ કે તેને પોતે પોતાના ફ્રેન્ડ માટે અને પોતાનો જે કસ્ટમર છે તેને બંનેને ખુશ કર્યા હતા. કસ્ટમરને સારો એક કામદાર આપવા માટે તૈયાર થઈ ગયો હતો, એટલે કે એનો ફ્રેન્ડ છે તે, અને એના ફ્રેન્ડને સારી જોબ છે એ આપવા માટે. hoisted his bag on his shoulders and went his way. પોતે છે પોતાની બેગ છે એને ઉઠાવે છે પોતાના ખભા ઉપર અને પોતે પોતાના રસ્તા ઉપર ચાલવા લાગે છે. એટલે કે પોતે હવે ઘરની તરફ ચાલવા લાગ્યો હતો. નેક્સ્ટ વાત કરે છે મિસિસ શ્રીવાસ્તવા had to do some shopping. મિસિસ શ્રીવાસ્તવા છે તેને છે થોડા શું કહે છે had to do some shopping, તેને થોડા પ્રમાણમાં ખરીદી કરવી હતી. she gave instruction to the eighth about looking after the baby. તે શું કહે છે તેણીની ઇન્સ્ટ્રક્શન આપે છે કે જે તેની બેબી માટે જે આયા છે એને ગોતતી હોય છે ત્યારે. and told to cook not to be late with the midday meal. અને એ પોતાના કુક છે તેને પણ શું કરે છે તો રેડી રાખે છે કારણ કે મિડ ડે મીલ છે જે બપોરનું ભોજન મધ્યાહન ભોજન બનાવનાર હોય તેની માટે બહુ રાહ જોવે નહીં. then she set out for the પીપલનગર માર્કેટ પ્લેસ. અને પોતે હવે જે પીપલનગર માર્કેટ પ્લેસ છે ત્યાં બેસે છે. to make her customary tour of the cloth shops. અને પોતાનું જે કસ્ટમરી એટલે કે એક પ્રકારના જે શું કરે છે ગ્રાહકો માટે છે એ એક પ્રકારની વિઝિટ કરે છે ગ્રાહક પાસે જે કપડાં છે એને ખરીદવા માટે. ઓકે, તો આ સ્ટોરી છે એ આવી રીતના આખી રિલેટેડ છે આપણા નથુ અને સીતારામ વચ્ચે. અને આ જે છે એ બહુ જ સરસ મજાની સ્ટોરી છે. જ્હોન રસ્કિન બોન્ડ છે તેને આ લખેલી સ્ટોરી છે. તો કે યસ, ઓકે ચલો તો આપણે આ વિડીયો લેક્ચરની અંદર આટલું રાખીએ છીએ અને ફરીવાર નવા વિડીયોની સાથે નવા લેક્ચરમાં મળીશું. થેન્ક યુ. Now let us continue. Our second part of this video is a large shady pteramide tree grew at the one end of the bazaar. એટલે કે એક માર્કેટના એન્ડમાં માર્કેટ પૂરી થતી હતી ત્યાં એક આંબલીનું ઝાડ આવેલું હતું અને આ આંબલીનું ઝાડ છે તે
શું કે છે એની આપણે વાત કરીએ. એટલે કે ઘટાદાર એકદમ કેવું હતું, તો કે આ આંબલીનું ઝાડ હતું. And it was here that Mrs. Srivastava found her friend Mrs. Bhushan sheltering from the heat. એટલે કે આ જે શ્રીમતી શ્રીવાસ્તવા એટલે કે જે શ્રીવાસ્તવ છે તેની વાઇફ છે તે, અને જે ભૂષણ છે એની વાઇફ છે તે બંને શું કરતા હતા, ગરમીથી આશ્રય આપતા હતા. એટલે કે ગરમીથી આશ્રય લેવા માટે આ છે એમની માટેનું એક સરસ મજાનું એક સ્થળ બની ગયું હતું. મિસિસ ભૂષણ વોઝ ફનિંગ herself with a large handkerchief. અને શ્રીમતી ભૂષણ છે તે પોતાને મોટા રૂમાલથી વધારે ચાહતી હતી, મતલબ મોટો રૂમાલ છે તેને વધારે ગમતો હતો. એન્ડ સી કમ્પ્લેન્ડ ઓફ ધ સમર વિચ, એટલે કે તે આ છે પોતે મોટો રૂમાલ રાખતી અને શું કરે છે, તો આ જે ઉનાળાની બપોર છે તેની કમ્પ્લેન એટલે કે તેની ફરિયાદ કરતી હતી ગરમીને લઈને. સી affirmed was definitely the hottest in the history of the પીપલનગર. એટલે કે તેને ખાતરી હતી કે પીપલનગર છે તેના ઇતિહાસમાં આજનો દિવસ સૌથી વધારે ગરમ હશે. એટલે કે એકદમ છે એક ગરમી પડી રહી છે વધારે, અને એ સમયે આંબલીનું વૃક્ષ છે તે એમને સારો એવો છાંયો આપી રહ્યું છે. સી then showed Mrs. Srivastava a sample of the cloth she was going to buy. અને તેણીની છે તે શું કરે છે, તે કાપડનો ટુકડો બતાવે છે કે જે ખરીદવા જઈ રહ્યા હોય તે. એન્ડ ફોર 5 minutes they discussed it said. અને તેઓ આ જે ઠંડક મેળવી રહ્યા હતા ત્યારે એને કયા પ્રકારનો શેડ છે, નમૂનો છે એ બતાવે છે, અને 5 મિનિટ છે તે આ છાયા નીચે ઊભા રહીને તે ડિઝાઇન વિશે ચર્ચા કરે છે. શેડ, ટેક્સચર એન્ડ ડિઝાઇન, એટલે કે તેનો છાયા છે તે, પછી તેની ડિઝાઇન છે તે, અને તેનો આકાર છે તેના વિશે ચર્ચા કરે છે. હેવિંગ એક્ઝોસ્ટેડ ધીસ ટોપિક, અને જ્યારે આ ટોપિક ચાલી રહ્યો હતો ત્યારે શું કહે છે, મિસિસ શ્રીવાસ્તવા સેડ, મિસિસ શ્રીવાસ્તવા બોલી, ડુ યુ નો માય ડિયર that Seth Govind Ram's bank can't be even pay its employees. હે તને ખબર છે કે જે શેઠ ગોવિંદ રામ છે તેની જે બેંક છે ત્યાં તેમને પૈસા આપવામાં આવતા, એટલે કે કર્મચારી છે તેને ચૂકવણી થતી નથી. શું તને આ વાત ખબર છે? ઓનલી ધીસ મોર્નિંગ, આજના સવારે જ, આઈ હર્ડ અ કમ્પ્લેન્ટ ફ્રોમ ધર સ્વીપર, અને મેં આજે સવારે જ મેં એના વિશે કમ્પ્લેન મેળવી છે, મતલબ એને ફરિયાદ થઈ હતી કે જે ગોવિંદરામ છે તેની બેંકમાં કોઈ કર્મચારીને પેમેન્ટ આપવામાં આવતું નથી. તો કે યસ, ચલો. તો એના અને આ કમ્પ્લેન કોને કરી છે? એના સ્વીપર છે, એટલે કે જે સાફ સફાઈ કરવા વાળો વ્યક્તિ છે તેના દ્વારા. Who hasn't received his wages for over a month. અને તેને ફક્ત આજે સવારે મેં તેમની સફાઈ કામદારની આ ફરિયાદ સાંભળી જેમને 1 મહિનાથી વધુ વેતન મળ્યું નથી. એટલે કે એને 1 મહિના થયું પણ હજુ સુધી વેતન મળ્યું નથી. તેથી મેં આવી વાત છે એ તેના સ્વીપર પાસેથી સાંભળી હતી. એટલે કે હવે જે મિસિસ શ્રીવાસ્તવા અને મિસિસ ભૂષણ છે તે આવી ચર્ચા કરે છે. તો કે યસ, ઓકે. ચલો હવે નેક્સ્ટ આપણે કન્ટિન્યુ કરીએ આગળ. નેક્સ્ટ, શોકિંગ રિમાર્કડ મિસિસ ભૂષણ. હવે મિસિસ ભૂષણ છે એ કહે છે કે ઓહો, આ તો આઘાતજનક છે કે આટલા મતલબ જે રામ ગોવિંદ શેઠ છે, તો સોરી ગોવિંદ રામ શેઠ છે તેની બેંક છે ત્યાં શું આ કર્મચારીને પેમેન્ટ મળતું નથી? તો આ છે એ બહુ શોકની વાત છે. મિસિસ ભૂષણ એનો રિપ્લાય આપે છે, ઇફ ધે કાન્ટ પે ધ સ્વીપર ધે મસ્ટ બી ઇન અ બેડ વે. જો તે પોતાના સ્વીપરને પૈસા ચૂકવી ન શકતા હોય તો તેઓ ખરાબ રીતે હોવા જોઈએ, એટલે કે તેમની સ્થિતિ બહુ જ ખરાબ હોવી જોઈએ, તેથી એ સ્વીપરને પૈસા નહીં ચૂકવી શકતા હોય. નોન ઓફ ધ અધર્સ કુડ બી ગેટિંગ પેઇડ આઈધર. તો અન્યમાંથી કોઈને પણ ચૂકવણી કરી શકતી નથી. એટલે કે એમાંથી એવું નથી કે ચલો સ્વીપરને જ પૈસા પેમેન્ટ મળતું નથી, પણ એનો મતલબ એવો છે કે એ કોઈ પણને પૈસા આપી શકતા નહીં હોય, એટલે કે એની સિવાય બીજા જે કર્મચારી છે તો એને પણ પૈસા મળતા નહીં હોય. તો કે યસ. એન્ડ નેક્સ્ટ આગળ વાત કરે છે કન્ટિન્યુ. સી લેફ્ટ મિસિસ શ્રીવાસ્તવા એટ ધ ટર્મિનાઇડ
terminate tree and went in search of her husband. એટલે એ હવે જે આંબલીનું વૃક્ષ છે ત્યાંથી છૂટા પડે છે મિસિસ શ્રીવાસ્તવા છે ત્યાંથી, તો કે યસ એન્ડ અને આ છે પોતાના હસબન્ડને ગોતવા લાગે છે. Who was sitting in front of the Kamal Kishore's photographic shop? જે હસબન્ડને ગોતે છે ક્યાં બેઠેલા હોય છે? તે શું કરે છે? તો તે કમલ કિશોરની ફોટોગ્રાફીની શોપની સામે બેઠેલા હોય છે અને તેમને હવે આ શું કરે છે? તો ગોતવાની ટ્રાય કરે છે. શો ધેર યુ આર, શું ત્યાં તમે છે? ક્રાઇડ મિસિસ ભૂષણ, એટલે એમ કે છે શું તમે ત્યાં છો? મિસિસ ભૂષણ છે એના હસબન્ડ ઉપર થોડાક ખીજાય છે. I have been looking for you for almost an hour. હું છે એ તમને લગભગ 1 કલાકથી ગોતી રહી છું. એમ કે છે કોણ? મિસિસ ભૂષણ છે તે, જે મિસ્ટર ભૂષણ છે તેને ગોતી રહી હોય છે. તો કે યસ, એમ કે છે હું તમને 1 કલાકથી ગોતી રહી છું. તો કે યસ, અને શું કરે છે? તો બોલાવે છે. તો કે નેક્સ્ટ કે છે અને પછી એમ કે છે તો વાત કરશે આગળ. Where did you disappear? તમે ક્યાં ખોવાઈ ગયા હતા? મતલબ તમે ક્યાં ગાયબ થઈ ગયા હતા? તો કે છે Now here replied Mr. ભૂષણ. તો એમ કે છે હું આ રહ્યો, અહીંયા જ છું. સમજાય? એમ કે છે મિસ ભૂષણ છે તે, સોરી મિસ્ટર ભૂષણ છે તે આ રહ્યો, હું તો તારી સામે જ છું. Had you remained stationary in one shop? સો આ સ્ટેશનરી છે જે વાત કરે છે તેની અંદર એમ કે છે કે તમે ક્યાંક એક દુકાનમાં સ્થિર રહ્યા હોત. મતલબ એમ કે છે તમે કેટલી દુકાનો ફર્યા છો? મતલબ અહીંથી બેસીને બીજી જગ્યાએ બેઠા હતા, એટલે કે તમે કોઈ એક જગ્યાને પસંદ કરી કે જ્યાં બેઠા હોય તમે. I might have found you, તો કદાચ હું તમને ગોતી શકેત, પણ તમે એક જગ્યાએ એક દુકાન ઉપર બેસતા નથી, તો હું તમને કઈ રીતના ગોતી શકું? But you go from one shop to another, પરંતુ તમે શું કરો છો? એક શોપમાંથી બીજા શોપ ઉપર બેસવા ચાલ્યા જાઓ છો. Like a bee in a flower garden, એટલે કે તમે છે ને એક મધમાખી જેવા છો કે એક ફ્લાવર ઉપર બેસશે અને પછી બીજા ફ્લાવર ઉપર. તો એવી જ રીતના આ એમ કહે છે કે તમે એક દુકાન ઉપર બેસશો, એક શોપ ઉપર બેઠા છો, પછી ત્યાંથી જઈને થોડી વારમાં બીજા શોપ ઉપર હશો. તો કે યસ. તો આવી ચર્ચાઓ ચાલે છે મિસિસ ભૂષણ અને મિસ્ટર ભૂષણ વચ્ચે, એટલે કે ગરમીનો એકદમ માહોલ છે અને એ ગરમીના માહોલમાં 1 કલાકથી મિસિસ ભૂષણ છે મિસ્ટર ભૂષણને ગોતી રહી હોય છે. ઓકે, ચલ તો આ છે એને આપણે કન્ટિન્યુ કરીએ આગળ નેક્સ્ટ. બટ યાદ રાખજો કે આખી કન્ડિશન શું છે અને સરસ મજાની સ્ટોરી છે ને યાદ રાખી લેવાની છે. ઓકે, ચાલો નેક્સ્ટ આગળ વાત કરીએ આપણે. હવે મિસિસ ભૂષણ કે છે આગળ વાત કરે છે ડોન્ટ સ્ટાર્ટ ગમ્બલિંગ, તમે છે હવે બગડવાનું ચાલુ કરશો નહીં, કેમ કે હવે બહુ ગરમી છે સામે અને આખી કન્ડિશન એવી છે. ત્યારે આ ટોક ચાલે છે, જનરલ ટોક. ધ હીટ ઇઝ ટ્રાઇંગ ઇનફ, એક તો ગરમીનો પારો પણ બહુ વધારે છે, એટલે તમે પાછા છે એ તો કે હવે બગડવાનું ચાલુ કરશો નહીં. આઈ ડોન્ટ નો વોટ્સ હેપનિંગ ટુ પીપલનગર, મને ખબર નહીં કે આ પીપલનગરમાં શું થઈ રહ્યું છે, કારણ કે આટલી બધી ગરમી મતલબ આટલા વર્ષમાં ક્યારેય પડી નહોતી અને હવે આટલી બધી ગરમી પડી રહી છે. ઇવન ધ બેંક્સ અબાઉટ ટુ ગો બેંકરપ્ટ, અને સાથે સાથે બેંક પણ નાદાર બનશે, તે શું છે? વોટ્સ ધેટ? હવે એ પાછો પ્રશ્ન પૂછે છે મિસ્ટર ભૂષણને કે શું કહે છે કે આ ખરેખર મેં એવું સાંભળ્યું છે કે બેંક છે દેવાદાર થઈ ગઈ છે, અને શું આ સાચી વાત છે? તો હવે જે સેડ કમલ કિશોર, અને આવું છે એ કોણ બોલે છે? તો કે એ સમયે કમલ કિશોરે કહ્યું, અને સિટિંગ અપ સડનલી, અને અચાનક જ તે પોતાના જે બેઠક હતી ત્યાંથી ઊભા થઈ ગયા. વિચ બેંક? કમલ કિશોર તરત બબડ્યા. વિચ બેંક? કઈ બેંક છે તમે વાત કરો છો જે નાદાર થઈ રહી છે? મતલબ બેંકરપ્ટ મીન્સ જે દેવાદાર બની ગઈ છે. વાય ધ પીપલનગર બેંક? ઓફકોર્સ, શા માટે નહીં કે આપણી બેંક છે એ, એટલે કે આપણી જે બેંક છે એ તે પીપલનગરની જે બેંક છે તેની અંદર જ શું થઈ રહ્યું છે? તો કે બેંકરપ્ટ, નાદારી આવી ગઈ છે.
તો કે યસ અને ના. તો એની અંદર નાદારી આવી ગઈ છે. તો હવે પૂછે છે, આગળ વાત કરશે કન્ટિન્યુ. I hear they have stopped paying the employees. મેં એવું સાંભળ્યું છે. I hear they, મેં એવું સાંભળ્યું છે કે તેઓને ત્યાં પૈસા મળતા નથી, મતલબ તેમની જે સેલેરી છે, પગાર છે, તે મળતો નથી. Don't tell me you have an account there. હવે તમે મને એવું ન કહેતા કે તમારું એકાઉન્ટ પણ તે જ બેંકમાં છે, કેમ કે બેંક તો હવે ઉઠવા જઈ રહી છે, બેંક તો નાદારી છે, એટલે કે હવે છે એ બંધ થવા જઈ રહી છે. તો તમે હવે એવું ના કહેતા કે બેંક છે એ ની અંદર તમારું એકાઉન્ટ છે, મિસ્ટર કિશોર. No, but my neighbors has. હા, મારું નથી એકાઉન્ટ, બટ હા, મારા જે પડોશી છે તેનું પીપલનગર બેંકની અંદર એકાઉન્ટ છે. He exclaimed, and he called out over the low partition to the keeper of the barber shop next door. શું કહે છે તે? એમ કે છે મારું ત્યાં છે નહીં, પણ શું છે તો કે મારા પડોશીનું ખાતું ત્યાં છે, અને નીચે ભાગલાની બાજુમાં નાની જે નાઈની દુકાન હતી તેમાંથી કીપરને બોલાવે છે. એટલે કે જે બાજુની શોપ હતી તેમાંથી એક વ્યક્તિને બોલાવે છે અને શું કહે છે, દીપચંદ, હેવ યુ હર્ડ ધ લેટેસ્ટ? શું તમે જે અત્યારે આ લેટેસ્ટ ચર્ચા થઈ તાજેતરની, એ શું તમે સાંભળી દીપચંદ? દીપચંદ છે વ્યક્તિનું નામ છે. ધ પીપલનગર બેંક ઇઝ અબાઉટ ધ કોલેપ્સ. પીપલનગર બેંક છે એ ખરેખર હવે શું થઈ રહી છે, પતન પામી રહી છે. એ હવે ખરેખર છે એ દેવાદાર બની ગઈ છે. You had better get you money out of as soon as you can. તો તમે ઝડપથી જાઓ અને તમારા જે બેંકની અંદર એકાઉન્ટની અંદર પેમેન્ટ છે, પૈસા છે, તે પૈસાને તમે ઝડપથી ઉપાડી લ્યો, કેમ કે બેંક નાદાર બની રહી છે, અને નાદાર છે તો બંધ થઈ જશે તો બેંક તમારા પૈસા છે એ ડૂબી જશે. એટલે એમ કે છે, દીપચંદ, તું ઝડપથી છે તારા બેંક એકાઉન્ટમાં પૈસા છે એને તું લઈ આવજે. દીપચંદ, who was cutting the hair on an elderly gentleman. અને આ દીપચંદ કોણ હતો? તે બાર્બર શોપ જે ચલાવતો હતો એ વ્યક્તિ હતો, બાર્બર. અને આ શું કે છે, તો એ સમયે જ્યારે આ મતલબ વાત થઈ ત્યારે દીપચંદ શું કરી રહ્યો હતો, તો એક વૃદ્ધ વ્યક્તિ ના શું કરતો હતો, તો કે એ વાળ કાપી રહ્યો હતો. Was so startled that his hand shook and he nicked his customer's right ear. અને શું કરે છે, તેનો હાથ છે એ ધ્રુજવા લાગે છે અને તેના ગ્રાહકને છે એ તો કે જમણા કાનની બાજુમાં થોડોક છે એક કટાવ લાગી જાય છે. તો કે યસ, એટલે કે એને એક પ્રકારની છે ધ્રુજારી આવી ગઈ કે મારું એકાઉન્ટ ત્યાં છે અને જો એ બેંક ઉઠી જશે તો મારા બધા પૈસા ડૂબી જશે. તો એને અચાનક છે એ એક નવાઈ લાગે છે. તો કે યસ, એને એટલા માટે છે એ વાત કરે છે કે મારી જે એકાઉન્ટ છે, એટલે કે જે પીપલનગર બેંકની અંદર એકાઉન્ટ છે તે કિશોર મિસ્ટર કિશોર છે, કમલ કિશોર તે અને મિસ્ટર શ્રીવાસ્તવા અને મિસિસ શ્રીવાસ્તવા ત્યાં આવેલા હોય છે, અને ત્યારે આ ચર્ચા ચાલતી હોય છે અને ત્યાંથી આગળ વાત આપણને કરે છે. નેક્સ્ટ વાત કરીએ, આગળ આપણે સ્ટોરીને કન્ટિન્યુ કરીએ. નેક્સ્ટ સ્ટોરીને આપણે કન્ટિન્યુ કરીએ. ધ કસ્ટમર એલ્ડ ઇન પેઇન એન્ડ ડિસ્ટ્રેસ. કસ્ટમર એટલે કે ઉપભોક્તા છે, જે એના કસ્ટમર છે તે હવે પીડાઈ રહ્યા છે અને તકલીફમાં છે, એટલે કે જે બેંકના છે કસ્ટમર તે. પેઇન બીકોઝ ઓફ ધ કટ એન્ડ ડિસ્ટ્રેસ. અને એ સમય આ જે કસ્ટમરની વાત કરે છે શેની વાત કરે છે, જે ઓલો હેર કટિંગ કરાવવા આવ્યા હતા એ જેન્ટલમેનની વાત કરે છે કે એને દુખાવો થઈ રહ્યો હતો હવે, બીકોઝ ઓફ ધ કટ એન્ડ ડિસ્ટ્રેસ, કારણ કે એને છે એ તો કે એક કાતરથી છે તેને વાગી ગયું હતું એટલા માટે. એન્ડ બીજું તો કે કારણ કે હવે શું કહે છે, બીકોઝ ઓફ ધ ઓલફુલ ન્યૂઝ. આ એક ભયાનક, એક જે ગભરાઈ જાય તેવી એક શું આવ્યો છે ન્યૂઝ, સમાચાર મળ્યા છે તેને. હી હેડ જસ્ટ હર્ડ, જેણે અત્યારે તાજેતરમાં જ આ સાંભળ્યું છે, એના કારણે શું થાય છે, તેને આ બધી નવાઈ લાગે છે, એને આવું હવે પીડાઈ રહ્યા છે એના કસ્ટમર છે તે. વિથ વન સાઈડ ઓફ હિઝ નેક સ્ટીલ અનસેવન, અને
તેની એક સાઈડની જે ગાલ છે એ દાઢી છે તે હજી પણ કરવામાં આવેલી નહોતી. He sped across the road to the general merchant store. અને ઈ શું કરે છે તો કે આગળ સામે છે એ માર્ગની અંદર જે ટેલિફોનની દુકાન હતી તેની તરફ દોડવા લાગે છે. એટલે કે જનરલ માર્કેટ શોપ છે તેની તરફ દોડવા લાગે છે. એટલે કે જે કસ્ટમર હતો તેની વાત કરે છે. જે કમલ કિશોર ને બધા મિસિસ શ્રીવાસ્તવા અને મિસ્ટર શ્રીવાસ્તવા છે તે બેઠા હોય છે ત્યારનું આખું આપણને સીનની વાત કરે છે. He dialed Seth Govindram's number. Sorry, he dialed. તે શું કરે છે તો કે એ મિસ્ટર ગોવિંદરામ છે તેના નંબર ને છે એટલે કે જે બેંક છે તે નંબર ઉપર કોલ કરે છે. એટલે કે એનો મતલબ એ કસ્ટમર છે તેના પૈસા પણ ત્યાં પડ્યા હતા એના કારણે છે એ આ વસ્તુ કરે છે. એટલે કે ત્યાં હવે કોલ કરે છે. The Seth was not at home. હવે જે શેઠ ગોવિંદરામને ફોન કરે છે તો શેઠ ગોવિંદરામ છે તે ઘરે હોતા નથી. Where was he then? તો હવે એ ક્યાં ગયા હશે? મતલબ એ ઘરે નથી તો એનો મતલબ હવે ક્યાં ગયા હશે? The Seth was holidaying in Kashmir. અને આ જે શેઠ છે ગોવિંદરામ તે કાશ્મીરની અંદર પોતાની રજાઓ વિતાવતા હતા. મતલબ એક બેંક છે એ એક ઉઠાવા આવી ગઈ છે ને બેંકરપ્ટ થઈ ગઈ છે. એટલે કે હવે નાદાર બની ગઈ છે બેંક. અને એ સમયે એના જે માલિક છે તે કાશ્મીરમાં હોલિડે બનાવી રહ્યા હતા. Oh, was that so? તો હવે આપણે શું કરીશું? કેમ કે હવે શેઠ છે એ કાશ્મીરમાં છે અને બેંક છે એ કરપ્ટ થઈ ગઈ છે. The elderly gentleman did not believe it. અને જે ઓલો વૃદ્ધ વ્યક્તિ હતો તે વૃદ્ધ વયસ્ક વ્યક્તિ તે આ છે એ તો કે એને કોઈ જ વિશ્વાસ આવ્યો નહીં આ વાતની અંદર. કારણ કે એને નવાઈ લાગી કે અચાનક બેંક છે એ બંધ થઈ રહી છે અને એના જે માલિક છે કાશ્મીરની અંદર હોલિડે મનાવે છે. તો મતલબ એને આ વાતની અંદર વિશ્વાસ બેઠો નહીં. He hurried back to the barber's shop and told દીપચંદ. તે ઉતાવળમાં ફરીવાર પાછો આવે છે જે બાર્બરની શોપ હતી ત્યાં અને દીપચંદને કહે છે The bird has flown. એટલે એ સમયે શું વાત કરે છે? પક્ષી ઉડ્યું છે. એટલે કે હવે પક્ષી ઉડ્યું છે મતલબ શું? તો ગોવિંદરામ છે એ હવે ભાગી ગયા છે. એનો મતલબ કે પૈસા હવે બધા ડૂબી ગયા છે આપણા બધાના. Seth Govindram has left town. શેઠ ગોવિંદરામ છે તેને આપણું ટાઉન આપણું ગામ છે એ છોડી દીધું છે. એવું દીપચંદને હવે માહિતી ઇન્ફોર્મેશન શેર કરે છે. Definitely it means a collapse. હા 100% આપણે કહી શકીએ કે આ એક છે એ શું છે તો કે આપણી માટે એક આ મોટો મુસીબત આવી પડી છે. એટલે કે ડેફિનેટલી હવે આનું પતન થઈ રહ્યું છે મિસ્ટર ગોવિંદરામની બેંક છે તેનું. And then he dashed out of the shop. અને એ શું કરે છે તો કે જે એની અંદર શોપ છે ત્યાંથી તો આગળ વાત કરે છે કે તેનામાંથી બહાર નીકળે છે શોપમાંથી. And making a beeline for his office and checkbook. અને એ સમયે શું કરે છે તો કે દુકાનની બહાર નીકળે છે અને ચેકબુક માટે એક મુખ્ય માર્ગ બનાવે છે. The news spread through the bazaar with the rapidity of forest fire. એક જાણે જંગલમાં આગ લાગી હોય તેમ ધીરે ધીરે આખા શહેરની અંદર બજારની અંદર આ વાત ફેલાઈ ગઈ કે હવે આપણી બેંક છે એ કરપ્ટ થઈ રહી છે. એટલે કે હવે આપણે એમાં તો કે પૈસા છે એ આપણા હવે નહીં ઉપાડી શકીએ કેમ કે બેંક ડૂબી ગઈ છે. From the general merchants it traveled to the shop. અને એ સમયે જે સામાન્ય જે ગ્રોસરીની જે શોપ વાળો છે તે ત્યાંથી નીકળી ગયો હોય છે. Circulated amongst the customers. એટલે કે ત્યાંથી આ વાત છે એ બધા જ કસ્ટમર સુધી પહોંચી હતી. એટલે કે જે રેગ્યુલર કસ્ટમર હોય છે ગ્રોસરીના જનરલ શોપના તેની પાસે તેને આ વાત બધાને સ્પ્રેડ કરી છે. And then spread with them in various direction. અને તેની પાસે જેટલા કસ્ટમર આવતા હોય જનરલ શોપ પાસે
એ કસ્ટમરને વાત ઇન્ફોર્મ કરી કોને, જનરલ શોપનો જે મર્ચન્ટ છે એનો જે ઓનર છે તેને, અને આ ઓનર થ્રુ કસ્ટમરને ખબર પડી, અને કસ્ટમર કોઈ પણ દિશાની અંદર કોઈ પણ ડાયરેક્શનમાં રહેતો હોય અને ત્યાં જઈને એ બધાને પણ હવે ખબર પડવા લાગી. ટુ ધ બેટલ સેલર, ધ ટેલર, ધ ફ્રી વેન્ડર, ધ જ્વેલર, ધ બેગર સિટિંગ ઓન ધ પેમેન્ટ. અને હવે મતલબ જે આ વાત બધાને, એટલે કે જે એના સેલર છે, વેપારીઓ છે, એના જે દરજી છે ગામની અંદર, તેના જે ફ્રી વેન્ડર એટલે કે જે મજૂર વર્ગ છે, અને જે ફેરિયાઓ છે તે, જેના સોની છે તે, અને જેના ભિખારી છે તે ગામના પીપલનગરના, આ બધાને વાત ખબર પડી ગઈ કે હવે આપણી બેંક છે એ ડૂબી ગઈ છે. અને ધીરે ધીરે આ બધી વાત આખા ગામની અંદર સ્પ્રેડ થઈ જાય છે કે આપણી બેંક એટલે કે જે પીપલનગર બેંક છે તે હવે શું થઈ રહી છે, તો કે બેંકરપ્ટ થઈ છે, પતન થઈ રહ્યું છે, કોલેપ્સ છે. તો કે યસ. ઓકે, ચાલો નેક્સ્ટ આગળ વાત કરીએ. ઓલ્ડ ગણપત, એટલે કે હવે જે સ્ટોરી આગળ કન્ટિન્યુ કરે છે આપણને, તો કે યસ એમ કે છે ઓલ્ડ ગણપત, જે વૃદ્ધ વ્યક્તિ છે ગણપત, એની વાત કરે છે. ધ બેગર હેડ અ ક્રોક્ડ લેગ, અને એ છે એ, તો કે શું કહે છે, તો કે જે ભિખારી હોય છે, અને આ વ્યક્તિ છે એ જેને પોતાનો એક પગ છે એ ગુમાવી દીધો હોય છે, સોરી એક નહીં, એના પગ છે એ, તો કે કુટિલ પગ હોય છે એના, તો કે યસ અપંગ હોય છે પોતે. He had been squatting on the pavement for years, એટલે કે જે તેનું પેમેન્ટ માટે છે એ, તો કે એક વર્ષથી બેસી રહ્યો હોય છે. Calling for alms, તો તે ભીખ માંગતો હોય છે. In the evening someone would come with a barrow to take him away, સાંજે તેને લઈને બેરો લઈ આવતો હતો. And he had never been known to walk, તે છે એ ચાલવાનું જાણતો ન હતો. But now on learning that the bank was about the collapse, એટલે કે આ વ્યક્તિ એવો છે કે જે કોઈ એક સ્ટીકના સહારે, બેરોનો મતલબ શું થાય, સોરી એ છે એ એરો આવે, એરોનો મતલબ એટલે કે જે સ્ટીક છે એના દ્વારા એ ચાલી શકતો હોય છે, પરંતુ તેને શું થાય છે, તો કે આ વસ્તુ છે તેના કારણે હવે એટલે કે આને ન્યૂઝ સાંભળી છે કઈ, તો કે જે આ જે બેંક છે પીપલનગરની એ હવે કોલેપ્સ થઈ રહી છે, હવે એનું પતન થઈ રહ્યું છે. તો આ વાત સાંભળીને જે ગણપત છે બેગર, તેને ગણપત એસ્ટોનિશ્ડ, ગણપતને નવાઈ લાગી. એવરીવન બાય લીપિંગ ટુ હિઝ ફીટ, અને બધા જ છે તે એ સમયે શું થયું, તો કે બધા જ છે એ સમયે તેના પગ કૂદીને આશ્ચર્યચકિત કરી મૂક્યું. મતલબ જે વ્યક્તિ ચાલી નતો શકતો પણ એવી વાત સાંભળી કે હવે બેંક ડૂબી રહી છે, તો એ વ્યક્તિ ઊભો થઈ ગયો પોતાના પગ ઉપર. એન્ડ એકચ્યુઅલી રનિંગ એટ ટોપ સ્પીડ ઇન ધ ડાયરેક્શન ઓફ ધ બેંક, જે વ્યક્તિ ચાલી નતો શકતો એ વ્યક્તિ હવે ઊભો થઈ ગયો અને જે તરફ બેંક આવી હતી એ દિશામાં દોડવા લાગ્યો. બોલો, તો આ જે છે એ વ્યક્તિ એટલે કે બેગર છે તેને પણ નવાઈ લાગે છે, આશ્ચર્ય લાગે છે, આ નવી વાત છે તેને. Next, it soon became now that he had 1,000 rupees in a savings, તેને પછી ખબર પડી બધાને કે તેના 1,000 રૂપિયા પણ હજી બેંકની અંદર પડ્યા છે આ ભિખારીના. એટલે ભિખારી છે એ ચાલી નતો શકતો પણ તે દી તો દોડવા લાગ્યો. આ છે આપણો ગણપત. Men stood in groups at street corners discussing the situation, અને એ જ સમયે જે માણસોનું ટોળું હતું એ ટોળું આ જ વાત વિશે ચર્ચા કરવા લાગ્યું. એટલે કે આ જે ભિખારી છે એ ચાલવા લાગ્યો, દોડવા લાગ્યો બેંકની તરફ, મતલબ બેંક બંધ થઈ રહી છે, કોલેપ્સ થઈ રહ્યું છે, પતન થઈ ગયું છે હવે. તો અને જે છે ગોવિંદરામ છે તે જમ્મુ કાશ્મીરની અંદર છે પોતાના હોલિડે મનાવે છે, વેકેશન કરવા ગયા છે. તો આના ઉપરથી ઓવરઓલ એવું સાબિત થાય છે કે બેંક ઉઠી ગઈ છે. એન્ડ પીપલનગર સેલ્ડમ હેડ અ ક્રાઇસિસ, પીપલનગર છે તે અવારનવાર આવી રીતના ક્રાઇસિસમાં આવે છે.
સેલ્ડમ ઓર નેવર હેડ ફ્લડ્સ. હા, ત્યાં કોઈ વાર છે એ અવારનવાર છે તે કોઈ વાર છે ત્યાં છે એ શું થાય છે તો કે ફ્લડ પણ આવે છે. અર્થક્વેક્સ ઓર ડ્રાફ્ટ એટલે કે ત્યાં કોઈક વાર છે એ ભૂકંપ પણ આવે છે અને ભરતી પણ આવે છે. એન્ડ ધ imminent crash of the Pipalnagar bank set everyone tracking and speculating and rushing about in a frenzy. હા, પીપલનગરની અંદર અવારનવાર છે તોફાન થાય છે, બીજું તો કે ભૂકંપ પણ આવે છે, પછી જે દરિયાનું તોફાન છે તે પણ આવે છે, પૂર પણ આવી જાય છે. પરંતુ એનાથી કોઈને કોઈ નવાઈ લાગી નહોતી. પરંતુ આ જે બેંક કોલેપ્સ થઈ રહી છે એ વાત સાંભળીને બધાને નવાઈ લાગી અને બધા જ છે એ આ વાત વિશે હવે ચર્ચા કરવા લાગે છે અને બધાને એકદમ છે એ આશ્ચર્યચકિત કરી મૂકે છે.